આ બાજુ સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મુલાકાતે છે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુરતમાં આજે રેલી યોજવાના છે। મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે દેશભરમાં આ પ્રમાણે સરકારની સિદ્ધિઓ ગણાવતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે। સુરતમાં જ્યારે તેઓ પહોંચ્યા સુરત એરપોર્ટ પર, ત્યારે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા અનિલ પાંડે પાસેથી। અને જે રીતે સુરતમાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી મહત્વપૂર્ણ આજની રેલી કહી શકાય, વધુ શું જાણકારી? ખાસ કરીને તો ભારતીય જનતા પાર્ટીને જે 1 વર્ષ પૂર્ણ થયું છે અને તે બાબતે ભારતીય જનતા પાર્ટીની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓના ભાગરૂપે કહી શકાય કે અમિત શાહ આજે સુરત ખાતે પધાર્યા હતા। ઘણા લાંબા સમય બાદ, વર્ષો બાદ અમિત શાહ સુરત પધાર્યા હતા। તેમનું જે સ્વાગત છે તે બેન્ડ બાજા અને ખાસ કરીને જે હેલિકોપ્ટર છે તે પુષ્પ દ્વારા કરવામાં આવ્યું હતું, વર્ષા કરવામાં આવી હતી। વિવિધ વેશભૂષાઓ, વિવિધ કપડાઓ, વિવિધ જાતિ અને ધર્મના લોકો હાજર રહ્યા હતા। મહિલાઓ હતી, હાથમાં નગાડા હતા। તેઓએ અમિત શાહનું એક રીતે કહી શકાય કે એરપોર્ટ ઉપર એક પર્વ સમાન માહોલ સર્જાયો હતો। અમિત શાહ ખુલ્લી જીપમાં નીકળ્યા હતા। તેઓએ લોકોનું અભિવાદન સ્વીકાર કર્યું હતું અને એ સિવાય 1000 બાઇકની રેલી તેમના સન્માનમાં યોજવામાં આવી હતી। આભાર અનિલ સમગ્ર માહિતી બદલ।